દેવગઢ બારિયા તાલુકાના ફાગિયાથી કંજેટા જતા મુખ્ય માર્ગ પર હાલત દેખો ઊંડા ખાડાઓથી વીઆઈપી ગાડીઓવાળા ભારે પરેશાન। દેવગઢ બારિયા 134 મત વિસ્તારના ધારાસભ્યો અને રાજ્યકક્ષાના કૃષિ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તારના ફાગિયાથી કંજેટા જતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડવાથી આમ જનતા આમ ગરીબ નાગરિકોને તકલીફ પડતી નહીં હોય પણ વીઆઈપી ગાડીઓવાળાને આ રોડ રસ્તા પર વાહન ચલાવવું અઘરું પડી રહ્યું છે તેવું આ રસ્તા ઉપરથી દેખાઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારના દબંગ નેતા ધારાસભ્ય અને કૃષિ મંત્રીના મત વિસ્તારમાં કેટલાય મહિનાથી રોડ રસ્તો તૂટેલી હાલતમાં જોવા મળ્યો। આ રસ્તા ઉપર રોજબરોજના ચાલતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો કરવાનો સામનો પડી રહ્યો છે। આ વિસ્તારના લોકો આ રસ્તા પર રોજના હજારો લોકો આવન જાવન કરતા હોય ત્યારે ફાગિયાથી ચેવનિયા, લખણા, ગુજિયા, ટોકરવા, ટાકરવાથી લીંબડી, મેંદરી અને કંજેટા સુધી ઠેર ઠેર ઊંડા ખાડા રસ્તાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય ને સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીને પણ આ રસ્તો તૂટેલા હાલતમાં નથી દેખાતો તેવું અહીંયાના સ્થાનિકો જણાવી રહ્યા છે। તો શું સમજવું? દેવગઢ બારિયા મત વિસ્તારમાં રોડ રસ્તાની ગાડી આવી હાલત જોઈ લોકો રોજબરોજના ગાડીઓ ચલાવી કંટાળી ગયા। સાંજે ઘેર જતા ખાડા ખાબોચિયામાં ઉબડ-ખાબડ રસ્તાથી કમરના મણકા બી ભાગી જાય તેવા ખાડાઓથી કંજેટા સુધી છેક ઉબડ-ખાબડ રસ્તો। શું આ રસ્તો કોન્ટ્રાક્ટર એજન્સીઓને નબળી કામગીરી મટીરિયલ વાપરવાથી તૂટી ગયેલ છે કે રાજકારણીઓ અને નેતાઓ અધિકારીઓની મિલીભગતને કારણે આ રસ્તામાં બરાબર મટીરિયલ વાપરવામાં આવ્યું નથી તેવું એના સ્થાનિકો જણાવી રહ્યા છે। એમની મેલી ભગતને કારણે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી ઠેર ઠેર રોડ રસ્તામાં ખાડા પડવાથી લોકો ખાડાઓને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થતાં વહીવટીતંત્ર સફાળું જાગી રસ્તાની રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે હતું તેમ ભીનું શંકેલી લેવામાં આવશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, દાહોદ।